હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, તેના કેટલાક મુદ્દા અને વેગમાનની વાત કરી હતી, રાઈટ. આજે આપણે વાત કરીશું બળનો આઘાત. હવે સૌપ્રથમ તો બળનો આઘાત એટલે શું? તો બળ અને તે લાગતું હોય તે દરમિયાનના સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહે છે. ફરી એકવાર વ્યાખ્યા લખીએ કે બળનો આઘાત એટલે શું? તો બળ અને તે લાગતું હોય તે દરમિયાનના સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહે છે, રાઈટ. તો બળનો આઘાત એટલે શું? તો આપણે એવું કહી શકીએ કે બળનો આઘાત બરાબર બળ અને તે લાગતું હોય તે દરમિયાનનો સમયગાળાનો ગુણાકાર. તો બળનો આઘાત બરાબર બળ ગુણ્યા તે લાગે, અથવા તો આપણે એવું કહીએ બળ ગુણ્યા બળ લાગે તે દરમિયાન નો સમયગાળો, રાઈટ. તો બળનો આઘાત એટલે શું? તો બળ અને તે લાગતું હોય તે દરમિયાનના સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહે છે. તો બળનો આઘાત બરાબર શું થશે? તો બળ ગુણ્યા બળ લાગે તે દરમિયાનનો સમયગાળો. તો શું લખાય? તો આપણે આવું લખી શકીએ કે માટે બળનો આઘાત બરાબર બળ એટલે સદિશ F અને તે દરમિયાનનો સમયગાળો એટલે ડેલ્ટા T, રાઈટ. તો બળનો આઘાત એટલે શું થશે? તો સદિશ F ડેલ્ટા T, રાઈટ. તો આ તો આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા કે સદિશ F બરાબર ડેલ્ટા સદિશ P ડેલ્ટા T ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી, રાઈટ. તો બળનો આઘાત બરાબર શું થાય? સદિશ F ડેલ્ટા T અને કહી દો સમીકરણ 1. હવે લખીએ કે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી શું નિયમ હતો? તો સદિશ F બરાબર ડેલ્ટા P ડેલ્ટા T. પણ બળનો આઘાત શું છે? સદિશ F ડેલ્ટા T. તો આ ડેલ્ટા T ને આ બાજુ ગુણીએ તો F સદિશ ડેલ્ટા T બરાબર શું થાય? ડેલ્ટા P. સમીકરણ 2. તો F ડેલ્ટા T એટલે શેના બરાબર થાય? ડેલ્ટા P એટલે વેગમાનમાં થતો ફેરફાર. તો આપણે એવું કહી શકીએ કે 1 અને 2 પરથી બળનો આઘાત બરાબર શું થાય? વેગમાનમાં થતો ફેરફાર, રાઈટ. તો ફ્રેન્ડ્સ આ થયો 2 માર્કનો ક્વેશ્ચન કે બળનો આઘાત એટલે શું સમજાવો. તો બળ અને તે લાગતું હોય તે દરમિયાનના સમયગાળાના ગુણાકારને શું કહીશું? બળનો આઘાત. તો બળનો આઘાત બરાબર બળ ગુણ્યા બળ લાગે તે દરમિયાનનો સમયગાળો. તો બળ એટલે સદિશ F અને સમયગાળો એટલે ડેલ્ટા T. એને કહી દીધું સમીકરણ 1. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ ખબર છે, સદિશ F બરાબર ડેલ્ટા સદિશ P ડેલ્ટા T. તો ડેલ્ટા સદિશ P બરાબર શું થાય? સદિશ F ડેલ્ટા T થાય. તો બળનો આઘાત એટલે સદિશ F ડેલ્ટા T અને બીજા નિયમ પરથી સદિશ F ડેલ્ટા T એટલે સદિશ P એટલે સદિશ ડેલ્ટા P એટલે કે વેગમાનમાં થતો ફેરફાર. તો 1 અને 2 પરથી શું કહી શકીએ કે બળનો આઘાત બરાબર શું થાય? વેગમાનમાં થતો ફેરફાર. તો બળના આઘાતનો એકમ શું થશે? તો બળના આઘાતનો એકમ વેગમાનમાં થતો ફેરફાર એટલે વેગમાન જ. તો બળના આઘાતનો એકમ પણ વેગમાન જેટલો જ. તો વેગમાનનો એકમ શું હતો? તો વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ અથવા
બીજો શું થશે? બળનો આઘાત શેના બરાબર? વેગમાનમાં થતો ફેરફાર. તો વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p બરાબર શું છે? f ડેલ્ટા t. f એટલે બળ, બળનો એકમ શું? ન્યૂટન. તો ન્યૂટન ડેલ્ટા t એટલે સમય, સમયનો એકમ સેકન્ડ. તો બળના આઘાતનો એકમ શું થયો? કિલોગ્રામ મીટર પર સેકન્ડ અથવા ન્યૂટન સેકન્ડ. એ જ રીતના વેગમાનનો એકમ શું? તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ અથવા ન્યૂટન સેકન્ડ. અને પારિમાણિક સૂત્ર તો બળના આઘાતનું પારિમાણિક સૂત્ર વેગમાન જેવું જ એટલે m1 l1 t - 1 છે. રાઈટ? તો આ થઈ ફ્રેન્ડ્સ આપણી 2 માર્કની થિયરી કે બળનો આઘાત એટલે શું, તેનો એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો. તો પહેલા તો વ્યાખ્યા કે બળ અને તે લાગતું હોય તે દરમિયાનનો સમયગાળાનો ગુણાકાર અને બળનો આઘાત કહે છે. તો બળનો આઘાત એટલે બળ ગુણ્યા બળ લાગે તે દરમિયાનનો સમયગાળો એટલે સદિશ f ડેલ્ટા t. બીજા નિયમ પરથી સદિશ f બરાબર ડેલ્ટા સદિશ p ડેલ્ટા t. તો f ડેલ્ટા t શું થાય? ડેલ્ટા સદિશ p. એટલે 1 અને 2 પરથી શું કહેવાય? તો બળનો આઘાત બરાબર ડેલ્ટા p એટલે કે વેગમાનમાં થતો ફેરફાર. એટલે કે આના પરથી શું કહી શકીએ? તો બળનો આઘાત એ વેગમાનમાં થતા ફેરફાર જેટલો હોય છે. એકમ શું થાય? તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ વેગમાન જેવો જ, અથવા અહીંથી બનાવો તો ન્યૂટન સેકન્ડ. રાઈટ? તો વેગમાનના પણ 2 એકમ થશે, કિલોગ્રામ મીટર પર સેકન્ડ અથવા તો ન્યૂટન સેકન્ડ. બળના આઘાતનું પારિમાણિક સૂત્ર કોના જેવું? વેગમાન જેવું જ m1 l1 t - 1. તો વેગમાન અને બળના આઘાતના એકમ અને પારિમાણિક સૂત્ર કેવા છે? એક સરખા છે. તો આ તમને ખબર જ છે. ચેપ્ટર 2 માં મેં તમને કીધું હતું જ્યારે પારિમાણિક સૂત્ર ચલાવ્યા હતા ત્યારે કે કોના કોના પારિમાણિક સૂત્ર સરખા છે એ તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણે કહી શકીએ કે બળનો આઘાત અને વેગમાન નો એકમ અને પારિમાણિક સૂત્ર બંને કેવા છે? સમાન છે. રાઈટ? હવે એક પ્રવૃત્તિની વાત કરીએ ફ્રેન્ડ્સ કે તમે હવે IPL પણ નજીક આવે છે. રાઈટ? તમે બધા ક્રિકેટ જુઓ જ છો. હવે તમે જોયું હોય તો જ્યારે કોઈ ફિલ્ડર કેચ કરે છે તો એ કેચ દરમિયાન એનો જે હાથ છે એ હાથ આમ પાછળની તરફ લે છે. તો એવો પાછળની તરફ કેમ લેતો હશે? એની પાછળનું રીઝન શું? તો એની પાછળ પણ આ જ થિયરી છે કે જ્યારે કોઈ ફિલ્ડર કેચ કરે છે ત્યારે જો એ ફિલ્ડર એનો હાથ કેચ કરતી વખતે પાછળ લેશે એને લીધે શું થશે? તો જે વેગમાનમાં જે ફેરફાર થતો હોય ને, આ વેગમાનમાં થતો ફેરફાર, રાઈટ? એ વેગમાનમાં થતો ફેરફાર ધીરે ધીરે થાય. એના કારણે સરળતાથી ફિલ્ડર કેચ કરી શકે. એટલા માટે જ ફિલ્ડર કેચ કરતી વખતે એનો હાથ પાછળની તરફ લઈ જાય છે. રાઈટ? તો એની પાછળ પણ આ જ રીઝન કે જો વ્યક્તિ એટલે કે ફિલ્ડર એનો હાથ પાછળની તરફ લઈ જશે તો વેગમાનના ફેરફાર ધીરે ધીરે થશે એટલે લાગતું બળ પણ ઓછું રહે. એને કારણે સરળતાથી ફિલ્ડર કેચ કરી શકે. રાઈટ? તો આ જ રીઝન છે કે ફિલ્ડર કેમ પોતાનો હાથ પાછળની તરફ લઈ જાય છે. કેમ? કે વેગમાનમાં ફેરફાર ઓછો થાય એટલા માટે. રાઈટ? જેના કારણે સરળતાથી ફિલ્ડર કેચ કરી શકે. તો આ વાત આપણે કરી બળના આઘાત વિશે. રાઈટ? હવે આપણે વાત કરીએ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, તમારા બધાનો ફેવરેટ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. તમને બધાના નિયમ ખબર હશે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. રાઈટ? અથવા તમે એવું પણ કહેતા હશો કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. અથવા કોઈ એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે તેટલું જ બળ
બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડશે તેમના મૂલ્યો સમાન હશે પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો એ શું છે ફ્રેન્ડ્સ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ રાઈટ તો નિયમ શું તો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે રાઈટ કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે અથવા ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે સરખું જ છે રાઈટ તમે કાં તો આઘાત અને પ્રત્યાઘાત કહો અથવા તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કહો અથવા કઈ રીતના લખી શકાય કે કોઈ એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે તેટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડશે આમ બંનેનું મૂલ્ય સમાન પરંતુ દિશા વિરુદ્ધ હોય છે રાઈટ એટલે કે એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે તેટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડશે આમ બંનેનું મૂલ્ય સમાન પરંતુ દિશા કેવી હોય વિરુદ્ધ રાઈટ એટલે કે હું બે પદાર્થ લઉં કે ધારો કે પહેલો પદાર્થ A છે અને બીજો પદાર્થ B છે તો એને લઈને સમજીએ કે ધારો કે પહેલો પદાર્થ A અને બીજો પદાર્થ B છે રાઈટ તો A વડે B પર લાગતું બળ શું થશે તો બળ એટલે સદિશ F A વડે B પર હવે લખતા વાળું જોઈ જોયું કે A વડે B પર લાગતું બળ તો બળ કોના પર લાગે છે B પર તો જેના પર બળ લાગે એ પહેલા લખવાનું B અને જેના વડે લાગે પછી એટલે F B A એટલે કે A વડે B પર લાગતું બળ એ જ રીતના B વડે A પર લાગતું બળ શું થશે તો F કોના પર લાગે છે A પર તો A B રાઈટ તો A વડે B પર લાગતું બળ એટલે શું સદિશ F B A અને B વડે A પર લાગતું બળ તો સદિશ F A B જેના પર લાગે એ પહેલા લખવાનું અને જેના વડે લાગે એ પછી લખવાનું રાઈટ તો A B પર જેટલું બળ લગાડશે એટલું જ બળ B A પર લગાડશે રાઈટ બંનેનું મૂલ્ય કેવું હોય સમાન અને દિશા વિરુદ્ધ તો આમ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી શું થશે સદિશ F AB બરાબર માઈનસ સદિશ F BA મૂલ્ય સમાન પણ દિશા વિરુદ્ધ છે એટલે આગળ શું લખવું પડે માઈનસ તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી શું થાય સદિશ F AB બરાબર માઈનસ સદિશ F BA રાઈટ તો આ આપણે શેની વાત કરી દીધી ફ્રેન્ડ્સ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ફરી એકવાર નિયમ શું તો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે અથવા ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે અથવા
કોઈ એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે તેટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે. બંનેનું મૂલ્ય સમાન પરંતુ દિશા વિરુદ્ધ હોય છે. તો ધારી લે કે બે પદાર્થ છે, પદાર્થ A પહેલો પદાર્થ અને બીજો પદાર્થ B. તો A વડે B પર લાગતું બળ તો સદિશ FBA અને B વડે A પર લાગતું બળ તો સદિશ FAB. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી શું લખાય? મૂલ્ય સમાન દિશા વિરુદ્ધ તો સદિશ FAB બરાબર માઈનસ સદિશ FBA. માઈનસ કેમ? દિશા વિરુદ્ધ છે એટલે. રાઈટ. તો આ આપણે ફ્રેન્ડ્સ શેની વાત કરી દીધી? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. હવે જેમ ન્યૂટનની ગતિના બીજા નિયમના કેટલાક મુદ્દા હતા એમ ત્રીજા નિયમના પણ કેટલાક મુદ્દા છે. તો ત્રીજા નિયમના કેટલાક મુદ્દાઓની વાત કરીએ. તો પહેલો મુદ્દો શું થશે? તો પહેલો મુદ્દો તો બળ હંમેશા જોડમાં જ હોય છે. રાઈટ. એટલે કે બંનેની જોડ હશે એટલું ક્રિયાબળ કે એટલું પ્રતિક્રિયાબળ હશે નહીં. રાઈટ. તો પહેલો મુદ્દો શું? બળ હંમેશા જોડમાં જ હોય છે. તો પહેલો બળ હંમેશા જોડમાં જ હોય છે. રાઈટ. એટલે હંમેશા સજોડે જ હશે, કદી એટલું બળ હશે નહીં. એટલે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ બંને એક સાથે જ હોય. બીજો મુદ્દો તો બંને બળ એક જ સમયે લાગે છે. એટલે એવું નહીં કે પહેલા ક્રિયાબળ લાગે પછી પ્રતિક્રિયાબળ લાગે, એવું હોતું નથી. રાઈટ. બંને બળ જોડમાં જ હોય અને બંને બળ એક જ સમયે લાગે છે. રાઈટ. ત્રીજો મુદ્દો તો કોઈ એક બળને ક્રિયાબળ કહેવું અને બીજાને પ્રતિક્રિયા બળ કહેવું. રાઈટ. એટલે કે બે બળ હોય, રાઈટ, એક બીજા પર લગાડે અને બીજો પહેલાને લગાડે, તો એ બે માંથી કોઈ એક બળને તમે ક્રિયાબળ કહો તો બીજા બળને તમારે શું કહેવાનું? પ્રતિક્રિયાબળ કહેવાનું. રાઈટ. ચોથો મુદ્દો તો બંને બળના મૂલ્ય સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. રાઈટ. એટલે કે બંને બળનું મૂલ્ય સમાન જ હોય એટલે અને દિશા પરસ્પર વિરુદ્ધ જ હોય છે. એટલે આનું આ સમીકરણ થયું સદિશ FAB બરાબર માઈનસ સદિશ FBA. રાઈટ. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના મહત્વના મુદ્દા કયા કયા? તો પહેલો મુદ્દો કે બળ હંમેશા સજોડે જ હોય એટલે કે બળ હંમેશા જોડમાં જ હોય છે. બીજો મુદ્દો એક જ સમયે લાગે તો બળ જે બંને બળ છે એક જ સમયે લાગે છે. ત્રીજો મુદ્દો તો જે બે બળ હોય એ બે બળમાંથી કોઈ એક બળને તમારે ક્રિયાબળ કહેવાનું તો બીજા બળને તમારે શું કહેવાનું? પ્રતિક્રિયાબળ કહેવું. અને છેલ્લો તો બંને બળના મૂલ્ય સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. એનો અર્થ શું થયો કે FAB બરાબર માઈનસ સદિશ FBA. મૂલ્ય સમાન પણ દિશા વિરુદ્ધ, અને દિશા વિરુદ્ધ છે એટલે જ આપણે એને માઈનસ વડે દર્શાવીએ છીએ. રાઈટ. તો ફ્રેન્ડ્સ આ આપણે શેની વાત કરી દીધી? પહેલા જોયું આપણે બળનો આઘાત અને એ પછી આપણે વાત કરી ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અને એના કેટલાક મહત્વના મુદ્દાઓ. રાઈટ. એ પછી હવે આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ એક બિંદુગામી બળ.
બિંદુગામી બળ એટલે શું? તો એક બિંદુ એટલે ખબર પડે, એક બિંદુ એટલે બધા જેટલા પણ બળ હોય એ બધા બળો એક જ બિંદુ પરથી દર્શાવવાના હોય, રાઈટ. પણ વ્યાખ્યા કેવી કે એક બિંદુગામી બળ એટલે શું? તો જે બળોની કાર્ય રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થાય તેને એક બિંદુગામી બળ કહે છે, રાઈટ. આનો અર્થ શું થયો? તો એક જ બિંદુ પર બળો લાગતા હોવા જોઈએ. પણ આપણે વ્યાખ્યા બુક જેવી જ આપીશું, જે બુકમાં છે જ, કે એક બિંદુગામી બળ એટલે શું? તો જે બળોની કાર્યરેખાઓ એક જ બિંદુમાંથી પસાર થાય એને જ એક બિંદુગામી બળ કહેવાય. કાર્યરેખા એટલે શું? તો એ જ બિંદુ પર આપણે એને દર્શાવવાના રહેશે, એને જ આપણે કહીશું કાર્યરેખા. તો વ્યાખ્યા શું? એક બિંદુગામી બળ એટલે શું? તો જે બળોની કાર્યરેખાઓ એક જ બિંદુમાંથી પસાર થાય તેને જ એક બિંદુગામી બળ કહે છે, રાઈટ. તો મારે એક બિંદુગામી બળના ઉદાહરણ આપવા હોય તો આવું કહું, જુઓ ફ્રેન્ડ્સ, આ કોઈ એક બિંદુ છે, રાઈટ. હવે તો ધારો કે કોઈ એક બળ જે છે એ બળ જમણી બાજુ લાગે છે, આ સદિશ F1, અને બીજું બળ ડાબી બાજુ લાગે છે, તો આ સદિશ F2. તો આ એક બિંદુગામી બળ થયા, કારણ કે એક જ બિંદુ પર લાગે છે. આ એક બિંદુ પર F1 જમણી બાજુ લાગે છે અને F2 ડાબી બાજુ લાગે છે, પણ કહેવાય તો એક બિંદુગામી બળ. કેમ? કારણ કે એની કાર્યરેખાઓ આ એક જ બિંદુમાંથી પસાર થાય છે, રાઈટ. તો એક બિંદુગામી બળ એટલે શું? તો જે બળોની કાર્યરેખાઓ એક જ બિંદુમાંથી પસાર થાય તેને એક બિંદુગામી બળ કહે છે. તો આપણે બે બળ દર્શાવી દીધા. કોઈ એક બિંદુ પર બે બળ લાગે છે, સદિશ F1 અને સદિશ F2, રાઈટ. સદિશ F1 જમણી બાજુ છે અને સદિશ F2 ડાબી બાજુ છે. તો જમણી બાજુને હું ધન લઉં અને ડાબી બાજુને હું ઋણ લઉં તો આવું લખાય આના માટે કે સદિશ F1 બરાબર માઈનસ સદિશ F2. એટલે બંનેના મૂલ્ય સમાન છે પણ દિશા કેવી છે? વિરુદ્ધ, રાઈટ. તો અહીંથી શું લખાય? સદિશ F1 બરાબર માઈનસ સદિશ F2. હવે આ માઈનસ વાળાને ડાબી બાજુ લઈ જાઓ તો પ્લસ થાય. તો સદિશ F1 વત્તા સદિશ F2 બરાબર શું થયા? 0. એનો અર્થ શું થયો? કે આ બિંદુ પર બે બળ લાગ્યા, એ બંને બળનો સરવાળો 0 થયો, તો આપણે એને શું કહીશું? કે પરિણામી બળ 0 થયું, રાઈટ. તો એક બિંદુગામી બળ એટલે શું? તો જે બળોની કાર્યરેખાઓ એક જ બિંદુમાંથી પસાર થાય તેને એક બિંદુગામી બળ કહેવાય. તો કોઈ એક બિંદુ પર બે બળ દર્શાવી દીધા, ધારો કે સદિશ F1 જમણી બાજુ, સદિશ F2 ડાબી બાજુ, તો બંનેનું મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ. તો સદિશ F1 બરાબર શું થાય? માઈનસ સદિશ F2. આ માઈનસ વાળા પદને ડાબી બાજુ લાવો તો પ્લસ. તો સદિશ F1 વત્તા સદિશ F2 બરાબર શું થશે? 0. એટલે પરિણામી બળ શું થયો? 0. તો હું તમને એવું કહું કે સદિશ F1 વત્તા સદિશ F2 બરાબર 0 હોય તો તેને એક બિંદુગામી બળનું ઉદાહરણ લઈ તેને દર્શાવો. તો તમારે એને આ રીતના દર્શાવો. એ જ રીતના હું આવું તમને આપું કે મને આવું દર્શાવી આપો, સદિશ F1 વત્તા સદિશ F2 વત્તા સદિશ F3 બરાબર 0. મારે એક બિંદુગામી બળને લઈને આવું દર્શાવવું છે, સદિશ F1 વત્તા સદિશ F2 વત્તા સદિશ F3 બરાબર 0. તો આનો અર્થ શું થયો? તો આનું આવી રીતના લખી શકું કે સદિશ F1 વત્તા સદિશ F2 બરાબર આ F3 જમણી બાજુ લઈ જાઓ તો માઈનસ સદિશ F3. તો મારે સદિશ F1 વત્તા સદિશ F2 વત્તા સદિશ F3 બરાબર 0 ને એક બિંદુગામી બળ તરીકે દર્શાવવું છે. તો દર્શાવવા માટે આપણે શું કર્યું? તો કોઈ પણ એક પદને જમણી બાજુ લઈ જાઓ. હું F3 ને લઈ જાઉં તો સદિશ F1 વત્તા સદિશ F2 બરાબર શું થયું? માઈનસ સદિશ F3. તો આનો અર્થ શું થયો?
કે જ્યારે હું F1 અને F2 બળનો સરવાળો કરું ત્યારે એ બળ કોના જેવું થશે? F3 જેટલું જ થશે, પણ માઈનસ F3, એટલે એની દિશા કેવી હશે? વિરુદ્ધ. તો યાદ કરો, બે બળનો સરવાળો કરવા માટે આપણને જુદી જુદી રીત ખબર જ છે, રાઈટ? તો અહીંયા ગણો સબાચકોની રીત યુઝ કરું તો સબાચકોની રીત જો હું યુઝ કરતો હોઉં તો શું થશે? તો F1 અને F2 નો સરવાળો, તો જુઓ આ ધારો કે સદિશ F1 છે કોઈ એક બિંદુ પર, આ છે સદિશ F2, રાઈટ? તો સબાચકો પૂર્ણ કરીએ તો આ OP કહી દો અને OQ કહી દો, રાઈટ? તો F1 અને F2 નું પરિણામી બળ દોરવું હોય, દર્શાવવું હોય તો OP ને સમાંતર રેખા દોરવાની. તો OP ને સમાંતર રેખા આપણે દોરીએ, થઈ ગઈ. QR દોરીએ, રાઈટ? એ જ રીતના OQ ને સમાંતર રેખા, જેમ આપણે OP ને સમાંતર રેખા QR દોરી, એમ OQ ને સમાંતર રેખા શું થશે? PR. થઈ ગયું, રાઈટ? એટલે આ શું થયું? PR F2 થશે, એટલે આ F2. OP F1 છે તો QR પણ શું થશે? F1. તો પરિણામી સદિશ દર્શાવવું હોય તો O થી R ને જોડીએ, તો આ O થી R ને જોડું, આ O થી R ને આપણે જોડીએ તો જુઓ તો F1 F2 બરાબર શું છે? -F3. તો આ F3 થયો, રાઈટ? આપણે -F3 દર્શાવવો છે તો આ OR F3 છે. તો જો મારે -F3 દર્શાવે અને કઈ બાજુ દર્શાવવાનું? વિરુદ્ધ દિશામાં, એટલે આ રીતના દર્શાવી દઈશું. તો આ શું થશે ફ્રેન્ડ્સ? માઈનસ સદિશ F3, રાઈટ? તો જ્યારે તમને એવું કહે કે સદિશ F1 સદિશ F2 સદિશ F3 બરાબર 0 ને એક બિંદુગામી બળ તરીકે દર્શાવો, તો આ રીતના આપણે દર્શાવી શકીએ. કેમ? જુઓ એક જ બિંદુ પર લાગે છે કે નહીં? O પર, રાઈટ? તો શું કરવાનું? પહેલા કોઈ પણ એક પદને જમણી બાજુ લઈ જાઓ. હું F3 ને લઈ જાઉં છું તો સદિશ F1 સદિશ F2 બરાબર માઈનસ સદિશ F3. આનો અર્થ શું થયો? તો F1 અને F2 નો સરવાળો F3 જેટલો જ થશે, પણ એની દિશા વિરુદ્ધ. તો બે સદિશનો સરવાળો સબાચકોથી કર્યો તો OP સદિશ F1, OQ સદિશ F2. પરિણામી સદિશ દોરવા માટે OQ ને સમાંતર PR અને OP ને સમાંતર QR દોર્યું. તો OQ F2 છે તો PR પણ F2, OP F1 તો QR પણ સદિશ F1. તો પરિણામી સદિશ દોરવો હોય તો O થી R ને જોડ્યો તો આ સદિશ F3. પણ શું છે? સદિશ F1 સદિશ F2 બરાબર ઓછા સદિશ F3, એટલે વિરુદ્ધ દિશામાં દોરવાનું, રાઈટ? તો આ F3 આ તરફ છે પ્લસ, તો એની વિરુદ્ધ દિશામાં માઈનસ, તો આ માઈનસ સદિશ F3. તો આ આપણે ફ્રેન્ડ્સ એક બિંદુગામી બળ તરીકે ત્રણ બળને દર્શાયા, રાઈટ? બે બળને પણ દર્શાયા અને અહીંયા આગળ ત્રણ બળને પણ દર્શાયા, રાઈટ? તો આજના ક્વેશ્ચન કઈ રીતના પૂછાય? તો પહેલો 2 માર્કનો ક્વેશ્ચન, બળનો આઘાત એટલે શું? તેનો એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો. બીજો ક્વેશ્ચન 3 માર્કમાં પૂછાય કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખી તેના મહત્વના મુદ્દાઓ જણાવો. અને 2 માર્કનો ક્વેશ્ચન એક બિંદુગામી બળો એટલે શું સમજાવો, રાઈટ? તો તમારે વ્યાખ્યા આપીને આ બંને ઉદાહરણ આપવાના રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.